જળ ચડાવીશ. 3 વર્ષે આજે પહેલી વાર હું ને વૃષભ બે એકલા ગ્રોસરી શોપિંગ કરવા માટે જઈ રહ્યા. ખબર નહીં, મૂળ જ નહોતું. પ્લાન્ટ્સ બહુ સારા ગ્રો કરે છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે જક્ષુના ટિફિનમાં આપણે બનાવવાના છીએ થેપલા. તો ચાલો પ્રિપેરેશન શરૂ કરી દઈએ. પૂજા તો આપણી થઈ જ ગઈ છે, પણ સૂર્યનારાયણને જળ ચડાવી દઈએ. આજથી હું વિચારું છું કે સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવવાનું, કેમ કે સીધા સૂર્યનારાયણ અહીંયા દેખાય છે, તો આપણે એનો લાભ લઈએ અને સૂર્યનારાયણને જળ ચડાવીશું. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવ્યે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુણ્યે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. સવારના થવા આવ્યા છે 7:15. ધાણા અને તલ નાખીને આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો છે. લોટમાં કૂણ આવે ને ત્યાં સુધીમાં આપણે બધું ડસ્ટિંગ કરી નાખીએ અને કચરું કાઢી નાખીએ. ત્યાં સુધીમાં કૂણ આવી જાય પછી આપણે જક્ષુના થેપલા બનાવી નાખશું. હજુ તો 7:30 જ થયા છે. જક્ષુ જતો રહે છે સ્કૂલ પર અને આપણે ઓલમોસ્ટ થોડી ઘણી પ્રિપેરેશન થઈ ગઈ છે અને હવે આપણે ચા મૂકી દઈએ એટલે વૃષભ આવે તો ડાયરેક્ટ નાસ્તો કરી લેવાય. બપોરે બનાવવાના છીએ દાળ ભાત. તો ભાત બની ગયા છે અને દાળ બફાઈ રહી છે. અહીંયા આપણો થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે. વૃષભને આપણે ટિફિનમાં આજે થેપલા જ બનાવી દેવાના છીએ. અને અહીંયા આપણે સિંગદાણા થોડાક બાફી લીધા છે, જે દાળમાં એડ કરીશું. આજે છે મારા પપ્પાનો જન્મદિવસ, તો પહેલાં એમને વિશ કરી દઈએ અને પછી આપણે ચા બનાવવા માટે મૂકી દઈએ. 3 વર્ષે આજે પહેલી વાર હું ને વૃષભ બે એકલા ગ્રોસરી શોપિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. બાકી તો જક્ષુ અમારી જોડે જ હોય. આજે ભાઈ સ્કૂલે જતા રહ્યા છે અને અત્યારે અમે સવારમાં ગ્રોસરી શોપિંગ કરી આવીએ અને પછી રિટર્નમાં જક્ષુને લઈને ઘરે જતા રહીશું. એટલે આ વખતે તો હવે તો એ મોટો થઈ ગયો છે ને, એટલે કંઈ પણ જગ્યાએ લઈ જઈએ ને તો એને બધી વસ્તુ જોવાનું બહુ એક્સાઇટમેન્ટ હોય. તો આજે એ નથી અને અમે લોકો શાંતિથી બધું લઈ લેશું. પહોંચી ગયા છીએ બંસલ. તો ચાલો બધી શોપિંગ કરી લઈએ. શોપિંગ અમારી ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે અને જક્ષુ માટે જો રેનકોટ લઈ લીધો છે, કેમ કે હવે મોન્સૂન શરૂ થવા પર છે. બિલિંગ કરીને અમે લોકો ઘર તરફ નીકળી રહ્યા છીએ. જક્ષુની સ્કૂલ છૂટવાને 5 મિનિટની વાર. ત્યાં અમે લોકો પહોંચી ગયા છે એને લેવા માટે. કદાચ હમણાં છૂટી જ ગયો હશે. બધા પેરેન્ટ્સને એટલી ઉતાવળ હોય છે ને કે 5 કે 10 મિનિટ પહેલાં અગાઉ આવીને ઊભા રહી જાય છે, પરંતુ સ્કૂલવાળા તો ટાઈમ જ છોડે તો બધા લાઇનમાં ઊભા છે અને છોકરાઓ હજી છૂટવાની વાર છે. ઘરે આવી ગયા છીએ તો ચાલો ભગવાનને થાળ જમાડી લઈએ. દાણાવાળી દાળ, રાઈસ, છાશ, જમો જમો રે પ્રભુ થાળ જમો. સાંજે થેપલા જોડે ખાવા માટે મેં બનાવી લીધી છે સૂકી ભાજી. ચાલો તો બધા પ્લાન્ટ્સને પાણી નાખી દઈએ, કેમ કે હું છે ને આ અમારે એસીનું પાણી વધે ને એ જ બધા પ્લાન્ટ્સમાં નાખું છું. પ્લાન્ટ્સ બહુ સારા ગ્રો કરે છે. જો આ નીચેની ધનવેલ છે ને એની અંદર પણ એવું થઈ ગયું. અહીંયા આ પાન એવું થઈ ગયું છે, અહીંયા આ પાન એવું થઈ ગયું છે. અમુક પાનમાં બધામાં એ પ્રોબ્લેમ થવા લાગી છે. હવે શેના લીધે થતી હોય ખ્યાલ નથી આવતો. જક્ષુ હવે કિચન સેટથી નથી રમતો ને, એટલે જો અમારો આ પ્લાન્ટ છે ને એ સર્વાઈવ કરી ગયો છે. બાકી જો એ આ ક્રોટનમાંથી પણ પાંદડા તોડતો હતો. હજુ 2 મહિના જ થયા છે આને વાવ્યો એને, તો એમાંથી પણ પાંદડા તોડી નાખતો હતો. પછી એમાંથી બંધ કરાવીને તો આ ધનવેલમાંથી તોડતો હતો અને આની અંદરથી તો બધા પાંદડા તોડી જ નાખ્યા છે. જો કે વાંધો નહીં, કેમ કે આ તો ખાલી શોખ પૂરતું, મતલબ આમ દેખાવનું જ છે, બીજું કંઈ છે નહીં. પણ એમાંથી પણ તોડતો હતો. હમણાંથી એવું જ થાય છે. જક્ષુ સ્કૂલે ટિફિન ખાઈને આવ્યો હોય ને એટલે અમે લોકો જમવા બેસીએ ને બપોરે ત્યારે ના ખાય, અને પછી હવે ઉઠ્યો છે ને તો એને ભૂખ લાગી ગઈ હતી. એટલે મેં જે બપોરે દાળ અને રાઈસ કર્યા હતા ને એ જ એને આપ્યા છે. એને દાળ તો નથી ખાવી એટલે કોરા રાઈસ અને પાપડ ખાય છે. શું લગાઈ છો દીકુ? બતાવ. એ નિકાલ દીધું છે. આગળનું કિંગ નીકળી ગયું છે જક્ષુના નામનું. લગાઈ દે મમ્મા, લગાઈ દે. ચાલો તો જમવા બેસી ગયા છે. થેપલા, સૂકી ભાજી, મરચા અને છાશ. તો ચાલો બધા જમવા માટે. આજના દિવસમાં કંઈ પણ વિડીયો શૂટ નથી કર્યું, કેમ કે ખબર નહીં, મૂળ જ નહોતું. અને જક્ષુભાઈને જવું છે નીચે, તો આપણે જમી લીધું છે અને હવે થોડી વાર એને જ લઈને નીચે જઈએ અને પછી વૃષભ આવશે ત્યારે આપણે જોડે જોડે ઉપર આવી જશું.
અને જક્ષને પાછું કાલે સ્કૂલે પણ જવાનું છે એટલે ટાઈમે એને સુડાવવો પણ પડશે એટલે થોડી વાર નીચે જઈ આવીએ, મસ્ત પવન છે તો થોડી વાર ફ્રેશ થઈ આવીએ.